નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આશા વર્કર બહેનો માટે લાંબા સમય પછી એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. તેમજ સારી કામગીરી કરનાર આશા વર્કરો બહેનોને પ્રમાણપત્રો આપી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. ઉમરપાડા તાલુકા મથક ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. ઉમરપાડા તાલુકા મથક ખાતે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ સમયે યોજાયેલા આશા વર્કર બહેનોના સંમેલનમાં સારી કામગીરી કરનાર આશા વર્કર બહેનોને તેમના હસ્તે ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રક્તદાન કેમ્પ સાથે રોગી કલ્યાણ સમિતિ તથા આશા વર્કર બહેનોની કામગીરીને પ્રોત્સાહિત કરવા માટે આશા વર્કર બહેનોના સંમેલનનું આયોજન થયું હતું, જેમાં આશા વર્કર બહેનોએ સારી કામગીરી કરેલ હતી તેઓને પ્રોત્સાહિત કરી ઇનામ તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ સંબોધન કરતા જણાવ્યું કે બહેનોએ કરેલ ભાગીરથ કાર્ય કરી સિક્વલ સેલ, ટીબી, બાળમરણ તેમજ અન્ય બીમારીઓમાં ઘટાડો કર્યો છે. તેમજ તમામને આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યા અને તેમના વિસ્તારમાં તેમજ છેવાડાના ગરીબ માણસ સુધી આરોગ્યની સેવા પહોંચાડનાર તમામ બહેનોની કામગીરીને બિરદાવી હતી. આગામી તાલુકામાં શરૂ થનાર 100 બેડની પેટા જિલ્લા હોસ્પિટલ બાબતે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર વિપુલ પરોડિયા દ્વારા બહેનોને આરોગ્યની તમામ યોજનાની વિસ્તૃત સમજણ આપવામાં આવેલ હતી. યુવાનો દ્વારા કુલ 13 બોટલ રક્તદાન કરી આપ્યું હતું. ધન્યવાદ.